આ મુદ્દે આપણે ચર્ચા કરીશું। આજે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિનાથ બાવા, જેઓ હિન્દુ આગેવાન છે, મુફ્તી ઇમરાન ઇસ્માઇલ મેમન કે જેઓ જનરલ સેક્રેટરી જમિયાત ઉલમાએ હિન્દના છે, નૂરજહાં દીવાન જેઓ એક સામાજિક કાર્યકર્તા છે। આપ ત્રણેય મહેમાનો અમારી સાથે જોડાઈ ચૂક્યા છો, આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો નૂરજહાંજી આપને જ પૂછીશ, સામાજિક કાર્યકર્તા છો, સમાજની વચ્ચે રહો છો, સમાજના કાર્ય કરો છો, આ કર્ણાટક હાઈકોર્ટનો નિર્ણય કેટલો યોગ્ય? આ જે કર્ણાટક હાઈકોર્ટનો જે હુકમ આવ્યો છે એ અમને મંજૂર નથી। મંજૂર એના માટે નથી કે જો અમે સંવિધાનની વાત કરીએ છીએ તો સંવિધાનમાં આર્ટિકલ A15માં, આર્ટિકલ 15માં અને 3માં અને 21માં લખ્યું છે કે ભારતની અંદર રહેવાવાળા જે લોકો છે એ આપણી મરજીથી જમી શકે છે, એમની મરજીથી પહેરવેશ પહેરી શકે છે, એમની મરજીથી ધર્મ પાડી શકે છે। ને ઇસ્લામ ધર્મની જો વાત કહીએ તો ઇસ્લામ ધર્મમાં 1400 વર્ષ પહેલાથી કહ્યું છે કે મહિલાઓ જે છે એ હિજાબ પહેરે, હિજાબનો ઉલ્લેખ છે। હવે આ લોકો જે રીતના બુરખો એક અલગ ચીજ છે અને હિજાબ એક અલગ ચીજ છે। ઇસ્લામમાં એ કહ્યું છે કે महिला सूर्य निशानी अंदर ये कहूँ છે કે મહિલાએ अपना શરીર કા ઉપસા હુआ हिस्सा ઢક કે રખે। હવે ઉપસા હુआ હિસ્સામાં કઈ એવું નથી કે તમે આખો બુરખો પહેરીને રાખો, આખું શરીર ઢાંકો, પણ પોતે પોતાની રીતથી પહેરે છે। તો હિજાબ લોકો વર્ષોથી પહેરે છે ને કોલેજમાં સ્કૂલમાં છોકરીઓ પહેરીને જ જતી હતી છે, જેને એવું સ્પષ્ટ કહ્યું છે કે હિજાબ ઇસ્લામનો અનિવાર્ય હિસ્સો નથી। એ લોકોએ ગઠન કર્યું છે, જે કમિટી હતી જેની રચના કરવામાં આવી કે જેમાં પણ મુસ્લિમ મહિલા હતી અને એવું કહેવામાં આવ્યું છે કે ઇસ્લામની અંદર હિજાબ પહેરવો એ અનિવાર્ય નથી। જો આ જે કમિટી હતી હાઈકોર્ટની ને એમને જે ગઠન કર્યું છે તો હાઈકોર્ટની કમિટીની ઉપર પણ સવાલ છે અમારા, તો કેમ કે અમે ભારતમાં રહીએ છીએ, ભારતના સંવિધાનને માનીએ છીએ ને સંવિધાનનો અમે આદર કરીએ છીએ, પરંતુ જે બાબરી મસ્જિદનો જે ચુકાદો આવ્યો ને બાબરી મસ્જિદમાં તો પુરાવા પણ હતા મસ્જિદના, તે છતાં પણ તે કમિટીએ એવું જાહેર કર્યું હતું કે ભાઈ આ ત્યાં મસ્જિદ હતી પણ લોકોની આસ્થાને લઈને આ મામલો જોડાયેલો છે, એ હિસાબથી અમે આ ચુકાદો આપ્યો છે। તો ત્યાં પણ ખોટો ચુકાદો આપ્યો તો બાબરી મસ્જિદનો, તો અહીંયા પણ ખોટો જ ચુકાદો છે, એ હિસાબથી અમે હાઈકોર્ટના આદેશને નથી માનતા। વાત કરીશું તો વધારે સારું રહેશે, કેમ કે અન્ય ચુકાદા પર જઈશું તો ક્યાંક નહીં તો ચુકાદા પણ ખોટા આવી શકે છે ને, બહુ બધા એવા ચુકાદા છે મેમ જે ખોટા છે। એક છોકરો 20 વર્ષથી જેલમાં હતો ને હાઈકોર્ટનો ચુકાદો આવ્યો કે આ છોકરો નિર્દોષ છે, તો 20 વર્ષ તો એના આખી જિંદગી જતી રહી ને। તો એવું નથી કે હાઈકોર્ટમાં અથવા સુપ્રીમમાં કે ન્યાયતંત્રમાં જે લોકો બેઠા છે એ બહુ સારા જ ચુકાદાઓ આપે છે, જે રીતે સત્તામાં જે લોકો બેસેલા છે એ લોકોને ખરીદી પણ લે છે। જી, આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સોનલ જોશી, જેવો એડવોકેટ છે। સોનલજી, આપને પૂછીશ કે ચુકાદો આપવામાં આવ્યો છે કર્ણાટક હાઈકોર્ટ દ્વારા, જો કે આપણી સાથે નૂરજહાં જોડાયા છે, તેમનું કહેવું છે કે અમને આ ચુકાદો સ્વીકાર્ય નથી। આપનું શું કહેવું છે કે એડવોકેટ તરીકે કે આ ચુકાદો યોગ્ય કે કેમ? આ ચુકાદાને સ્વીકારું છું, કારણ કે આ ચુકાદો જરૂરી હતો અને જે ચુકાદો આપ્યો છે એ બરોબર સમજી વિચારીને નામદાર હાઈકોર્ટે આપેલો છે, કારણ કે ક્યાંક ને ક્યાંક આ જે સિચ્યુએશન ક્રિએટ થઈ છે અનનેસેસરી અને પોલિટિકલ સ્વરૂપ આપી અને કોર્ટમાં આવી રીતે ખોટી રીતે કોર્ટનો સમય બગાડવા માટે દરેક વ્યક્તિને પિટિશન ડાળીને ખાલી માત્ર ને માત્ર અભિવ્યક્તિના નામે, સ્વતંત્રતાના નામે જે કોર્ટનો સમય બરબાદ થઈ રહ્યો છે એ બિલકુલ અયોગ્ય છે। ઇવન નામદાર સુપ્રીમ કોર્ટે પણ નોંધ્યું હતું કે આ એટલું બધું અર્જન્ટ હિયરિંગ માટે જયારે ગયા હતા ત્યારે પણ ના પાડી હતી, પરંતુ આ સુપ્રીમ કોર્ટમાં પણ એમને અપીલ અત્યારે કરી છે, જેટલું માને ધ્યાનમાં આવ્યું છે બીજી ડિબેટમાં। પરંતુ જે અત્યારે જે ચુકાદો આપ્યો છે એ જરૂરી છે। દરેક જગ્યા ઉપર દરેક કોન્સ્ટિટ્યુશન પોતાની રીતે જે પોતે સ્કૂલોએ જે ફોલો કરવાનું હોય એ પ્રમાણે ફોલો કરવું જોઈએ, અને આપણે એવું ન કહી શકીએ કે આપણે ગુરુકુળમાં ભણવું છે અને ગુરુકુળમાં જઈ અને હું એમ કહું કે હું હિજાબ પહેરીને આવીશ, એ બિલકુલ અયોગ્ય છે। તો પછી યોગીને પણ કહો ને, યોગીને બી કહો કે ધર્મના કપડા કેમ પહેરીને ત્યાં જાય છે સંસદમાં, યોગીના માટે પણ નિયમ લાવો ને। કોઈ મુખ્યમંત્રી માટે નિયમ લાવેલો નથી। સ્કૂલમાં કોલેજમાં છોકરીઓ વિદ્યા ના લઈ શકે એમના ધર્મનો પરવેશ પહેરીને, પણ સંસદમાં બેસી શકે, એવા કાનૂન છે? તમે એવું લાગે છે કે દરેક જગ્યા પર ના, કાનૂન એવા છે, કાનૂન બધાના માટે સરખા રાખો ને, કાનૂન બધાના માટે સરખા રાખો। કાનૂન બધા માટે સરખો છે પણ કાનૂન નથી ને, નથી। એક ધર્મના લોકો છે જે એક પછી એક જવાબ આપશો, એક પછી એક જવાબ આપશો તો તમામની વાત જનતા સુધી પહોંચશે।
જનતા સુધી પહોંચશે. આપની પાસે જ આવું છું જ્યોતિનાથજી, આપનું શું કહેવું છે કે આ નિર્ણય છે કેટલા અંશે યોગ્ય કે અયોગ્ય? આપનું મંતવ્ય કહેશો. આ નિર્ણય યોગ્ય છે. સમાજની અંદર જે શબ્દ કીધો છે તે સમજવાની જરૂર છે. હાઈકોર્ટે જે નોટિફિકેશન આપ્યું છે, પહેલા તો આખા કુરાનની અંદર એવું લખે કોઈ ડ્રેસ કોડ નથી. કુરાનમાં એવું કીધું છે કે તમારી બેન દીકરીઓ જ્યારે બહાર નીકળતી હોય ત્યારે તેને ચાદર ઓઢીને નીકળવી, ડ્રેસ કોડ નથી. પહેલી વસ્તુ, હિજાબ કે બુરખો કે એવું કોઈ સ્પેસિફાઈ નથી. પહેલી વાત, મેં કુરાન વાંચેલું છે એટલે કહી શકું છું. બીજા નંબરની વાત કરીએ આપણે તો એવું જ કીધું છે કે કુરાનની અંદર એવું કોઈ હિજાબનો ઉલ્લેખ નથી, ક્લિયર કટ. અને ત્રીજી વાત એવી છે કે જ્યાં ગાડી શૈક્ષણિક સંસ્થા છે, જ્યાં ગાડી મિલિટરી છે, જ્યાં ગાડી પેરામિલિટરી છે, જ્યાં ગાડી એર હોસ્ટેસ છે, એટલે જ્યાં ડ્રેસ કોડ એપ્લાય થતો હોય ત્યાં ગાડી ધર્મની અભિવ્યક્તિ રહેતી નથી. દરેકે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી દરેકે એક જ ડ્રેસ પહેરવાનું હોય, એવો નિયમ છે. એટલે આ નિયમની અંદર તમે પાછું એક નવું તૂટ નાખીને કોશિશ કરતા હતા. લઘુમતી કોમને આપેલા અધિકારોનો દુરુપયોગ થતો હોય એની બાબતે ખાસ વાત હાઈકોર્ટે ટાંકી છે કે જે અભિવ્યક્તિ આપી હતી તેનો દુરુપયોગ થાય છે. બીજી વાત, બેન કહેતા હતા કે બાબરી મસ્જિદની વાત, તો બાબરી મસ્જિદ ના આપણે એ મુદ્દા પર નહીં જઈએ, કેમ કે એ મુદ્દા પર જઈશું તો જે મુદ્દો છે આજનો હિજાબનો એ રહી જતો હોય છે ચર્ચામાં. કોઈ મસ્જિદ ના પણ બેન બોલ્યા છે તો જવાબ આપવો પડશે. હું ધર્મગુરુ છું અને ધર્મગુરુ સાથે બંધાયેલો છું હિન્દુ ધર્મ સાથે. આખા હિન્દુસ્તાનના જવાબો આપો તમે બેસીને. ના આપ, કારણ કે પછી ચર્ચા જે કરવાની છે રહી જશે. આગળ હું આપને પૂછીશ મુફ્તીજી, કેમ કે જે રીતે આ ચુકાદો આવ્યો છે અને કઈ રીતે આપ જોવો છો, જ્યારે જો મુસલમાન દીકરીઓ હિજાબ પહેરીને શાળામાં જતી હોય યુનિફોર્મની ઉપર, તો પછી અન્ય ધર્મના લોકો પણ કહેશે, હિન્દુ દીકરીઓ પણ કહેશે કે હવે અમે પણ કેસરી દુપટ્ટો ઓઢીને શાળાએ જઈએ, તો શાળાનું વાતાવરણ ડહોળાશે. એક યુનિફોર્મ હોય છે શાળાનો અને પહેરવો ફરજિયાત હોય છે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. જેનો ધર્મમાં જે વસ્તુ જરૂરી હોય, આપણો ભારત જે દેશ છે તે દરેકને સંવિધાન પ્રમાણે પોતાના ધર્મ પર અમલ કરવાની અનુમતિ આપે છે. તો પહેલે તો હું કુરાનનો દ્રષ્ટિકોણ રજૂ કરું. સૌથી મોટું મારું કુરાન છે. કુરાનમાં સૂરહ અહઝાબ આયત નંબર 59 अल्लाह ताला फरमावे છે, या अय्युहन नबी कुल अज़वाजिका व बनातिका व निसाइल मुमिनीना युदनीना अलैहिन्ना मिन जलाबीबिहिन. એ નબી પોતાની દીકરીઓને ને પોતાની और સ્ત્રીઓને કહી દો કે પોતાના ચહેરા પર ચાદર લટકાયા કરે, ઘૂંઘટ પહેરા કરે. એ ઘૂંઘટ એટલે હિજાબ. હિજાબ એટલે ઢાંકવું. પણ શાળામાં કોઈ દીકરી ઘૂંઘટ ઓઢીને નથી જતી. શાળામાં કોઈ પણ દીકરી ઘૂંઘટ ઓઢીને નથી જતી. હિજાબમાં બી તો ક્યાં ઘૂંઘટ ઓઢે છે? પણ એ શાળાનો યુનિફોર્મ છે ને. આપ બહાર પહેરો છો, નહીં આપ બહાર પહેરો છો, શાળામાં ક્યારે કોઈ અનુમતિ લગાવી નથી બેસતું ને. અને મને મુફ્તીભાઈ પાસેથી જવાબ લઈ લેવા વસ્તુ અપ્લાય ના કરી શકો. મારે પોતાની વાત મને પૂર્ણ કરી લેવા દો. જી જી હું રિક્વેસ્ટ કરું છું, વચ્ચે નહીં બોલો. બીજી સૌ ઇસ્લામ શાળામાં જવાનું નહીં, બસ ઇસ્લામ તો કુરાન મોહમ્મદ સાહેબના કથનમાં ને કુરાનમાં જે હે ઇસ્લામ કહેવાય. ઇસ્લામ દરેક આ કલયુગ છે, એમાં દરેકના અમલમાં પોતાના ધર્મ વર્તવમાં ઘણા કચાશ ને કોતાહી આવી ગઈ છે. એટલે આપણે ઇસ્લામના જુઓ તો કુરાનની હદીસમાં જોવું પડે. બીજી આયત પેશ કરું છું, وَإِذَا سَأَلْتُمُوهُنَّ مَتَاعًا فَاسْأَلُوهُنَّ مِنْ وَرَاءِ حِجَابٍ. હિજાબનો લફ્ઝ એટલે કે હિજાબ કુરાનમાં નથી, તો કુરાનનો આ લફ્ઝ બતાવું છું. જ્યાં તમારી એ પેગમ્બરના સાથીઓ, જ્યાં તમે પેગમ્બરની બીબીઓને, પેગમ્બરની સ્ત્રીઓને તમે સવાલ કરો તો પડદાના પાછળથી સવાલ કરો. એ સામને પણ નહીં આવો. તમે સામને આવવાની પણ પરવાની નથી. તો કેટલો મર્યાદામાં રહેવાનું કહેવામાં આવ્યું છે. ઓર્ડર કરીને આયત નંબર છે, આયત નંબર 54, આરા નંબર 18, આયત નંબર 54 માં કહેવામાં આવ્યું છે કે પડદાને પાછળથી જ્યારે દીકરી હિજાબ પહેરીને જાય તો અન્ય દીકરી એમ કહેશે કે હું કેસરી દુપટ્ટો ઓઢીને જાઉં, શાળાનું વાતાવરણ ડહોળાશે. જી
કેસી ઉપર તો તમારા મધરમાં જરૂરી નથી ને, ખાલી એક સામે આડાઈ કરવાની, અવડાઈ થોડી કરવાની હોય. પણ એ આમાં પણ હાઈકોર્ટમાં પણ જે કમિટી બેઠી હતી એનું સ્પષ્ટ કહેવું છે કે ઇસ્લામમાં પણ ક્યાંય ઉલ્લેખ નથી કે હિજાબ પહેરીને કમિટીમાં આલિમ લોકો નથી ને, મુફ્તી લોકો નથી ને. બધું જ છે, ગુંગટકારો બધું જ છે, પણ અમે તમારા જેવી આડાઈ નથી કરતા. મને બધી વાત પૂરી કરી લેવા દો. આપની વાત ઝડપથી પૂરી કરશો કેમ કે મારી પાસે સમયનો અભાવ છે. અમારા મધહબના માહિરીન જાણકાર લોક નથી, એ જે લોકો છે પણ કાયદા કાનૂન જાણકાર છે. 9 વર્ષનો કોર્સ કર્યો છે મેં, ત્યારે કુરાન ને મોહમ્મદ પેગમ્બર સાહેબની માહિતીનો જાણકાર બન્યો છે. 9 વર્ષ મેં મદ્રસામાં કાઢ્યા છે. ત્યારે તમે કોઈ ઓપિનિયન આપી શકો. હાઈકોર્ટનું કામ નથી. હાઈકોર્ટને જોઈએ કે અમને ધર્મના વિદ્વાનોને બોલાવે, એમની સાથે ચર્ચા કરે, એની પાસે દલીલો માંગે, અમે એને લોજિક આપીશું. એ બધી વાત જવા દો. હું તમને અક્કલની વાત કરું, કુરાન હજી બધું જવા દો. તમારો ધર્મ મારો ધર્મ એક સાઈડ પર થોડી વાર માટે મૂકી દો. હું તમને એક મિસાલ આપું, એક તમને સેમ્પલ એક્ઝામ્પલ આપું. આપણે બજારમાં જઈએ છીએ મટન ને ગોશ્ત લેવા માટે, તો આપણને એક પારદર્શક થેલી આપે, તો આપણે કહીએ અમે કાળી થેલી આપો. કાળી થેલી મને આ પારદર્શક થેલી જેમાંથી મટન ને ચિકન દેખાય છે, મને આ પારદર્શક થેલી મને નહીં ચાલશે, તો આપણે કાળી થેલી માંગીએ છીએ. કેમ કે આપણો મટન ને ચિકન ઘરે લઈ જઈએ, કોઈની નિગાહ, કોઈની દ્રષ્ટિ એના પર ન પડે. એવી જ રીતે આપણે લાખો રૂપિયા લઈને જતા હોય, આપણે ખુલ્લા લઈ જતા નથી, પૈસાને કોથળામાં થેલીમાં ઢાંકીને લઈ જઈએ. એવી જ રીતે ખાવાનું પણ તમે તમારા બાળકોને જે શાળામાં મૂક્યા છે એ શાળાનો નિયમ છે કે યુનિફોર્મ પહેરવો, તો પછી એ યુનિફોર્મ આપણે પહેરાવો જ જોઈએ. તો પછી આપણે આપણા બાળકને શાળામાં મોકલવા જ કેમ? આગળ હું આપને પૂછું, સોનલબેન આપની પાસે આવું છું. સોનલબેન, જે રીતે કહી શકાય કે આ દલીલો થઈ રહી છે કે અન્ય જે છે એમના ધર્મમાં તો આ વાત છે જ નહીં, એટલે ન પહેરી શકે, અમારા ધર્મમાં છે. સ્કૂલના નિયમનું શું? એક માણસે વાત કરવા દો, એક્ઝામ્પલ મારું પૂરું થઈ ગયું, હું ચૂપચાપ બેસી જઈશ. ત્યારે બહુ આક્રમક થઈને માથાકૂટો કરવી. આ એક જ કન્ટ્રી એવી છે કે જ્યાં આગળ દરેક લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક જગ્યા ઉપર નમાઝ પડવાની જગ્યા છે. અગર હિન્દુ રાષ્ટ્ર હોય તો દરેક જગ્યા ઉપર મંદિર દરેક જગ્યાએ જોવા મળે. ત્યાં મંદિરમાં તો પ્રાર્થના કરવામાં સંધ્યાનો સવાર સાંજ સંધ્યા કરવી ને, એ પણ હિન્દુઓના ધર્મમાં લખેલું છે. ક્યાંય પણ કોઈ જગ્યાએ આવું પ્રાવધાન નથી, પણ દરેક જગ્યા ઉપર નમાઝ પડવા માટેની જગ્યા આપવામાં આવી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક પોતાના હકોને સ્વતંત્રતાના નામે, કોન્સ્ટિટ્યુશનના નામે ખોટી અરજીઓ કરી અને અનનેસેસરી પોલિટિકલ વાદ ઉભો કરવો, લોકોને ગેરમાર્ગે દોરવા અને એક સાથે હાવી થવું અને જબરજસ્ત રજૂઆતો કરવી અને લોકોને ગેરમાર્ગે દોરી અને પ્રેશરાઇઝ કરવાની આ એક ટેકનિક છે. નામદાર કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ માન્ય છે. મેં અગાઉ પણ કીધું હતું, તમારા બાળકોને મારા છોકરાને ગુરુકુળમાં ભણાવો છે તો મારે ગુરુકુળમાં મોકલવો જોઈએ. ધોતિયું પહેરવું હોય તો મારે ત્યાં મોકલવો જોઈએ. મારે ક્રિશ્ચન આપની પાસે જાઉં છું. આપે કહ્યું કે જે કમિટી હોય છે તે યોગ્ય નથી હોતી. હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણ એસ દીક્ષિત અને જસ્ટિસ ખાજી જયબુન્નેસા મોહદ્દીન હતા અને એમને આની અંદર ચુકાદો આપ્યો છે. એ પણ સાથે હતા, ચીફ જસ્ટિસ હતા, એ પણ આપની જ કાસ્ટમાંથી, એટલે કે એ જ ધર્મ સાથે સંકળાયેલા છે. તો એ ખોટો નિયમ કેવી રીતે, ખોટો નિર્ણય કેવી રીતે લઈ શકે? देखिए, सबसे बड़ी बात वो है कि सत्ता में जो बैठे हुए लोग हैं पिछले 20 साल से कंटिन्यूस देख रहे हैं कि जितने भी चुकादे आ रहे हैं गलत से आ रहे हैं. अगर हम कोटा की बात करते हैं तो कोटा का जो कानून बना था वो भी गलत बना था. जो कानून बनाए जाते हैं वो एंटी मुस्लिम बनाए जाते हैं. इसी तरह से जो चुकादे भी आ रहे हैं अभी के कंटिन्यूस जो चुकादे आ रहे हैं वो मुसलमानों के खिलाफ ही आ रहे हैं. जिस तरह से हिंदू राष्ट्र बनाना है, इनको हिंदू राष्ट्र की शुरुआत कर रहे हैं. अभी तक इनको हिजाब से प्रॉब्लम नहीं था, अब हिजाब से प्रॉब्लम आ रही है. थोड़े दिन के बाद उनको ये प्रॉब्लम आएगा कि हमको दाढ़ी से भी प्रॉब्लम है. थोड़े दिन के बाद बोलेंगे हमको मटन खाने वालों से प्रॉब्लम है. यानी मुसलमानों के जितने દાઢી હિન્દુઓને પણ હોય છે, દાઢી હિન્દુઓને પણ હોય છે, મટન હિન્દુઓ પણ ખાય છે. नहीं, આ थोड़े વાત दिन के તદ્દન बाद ખોટી आएगा છે. ये. આપને थोड़े दिन કહીશ के કે बाद आप देखिए. શાળાનો નિયમ છે, શાળામાં યુનિફોર્મ પહેરવાનો અભી નિયમ તક છે કોઈ નિયમ અને નહીં છે. એમાં હિજાબ પહેરવાની ના પાડવામાં अभी આવી तक છે. कोई नियम જાહેર नहीं थे. સ્થળો પર કે બહાર હિજાબ પહેરવાની ના નથી आजादी પાડવામાં को આવી. इतने बरस हो गए, अभी तक कोई नियम नहीं थे. अभी पिछले 10 साल में सारे नियम आ रहे हैं. 10 साल में ही सारे नियम मुसलमानों के लिए आ रहे हैं. अभी तक सारे नियम कहाँ थे? क्यों वो इन नियमों की बात नहीं होती थी?
मुस्लिम बहनें बरसों से बुरखा पहन रही है, बरसों से स्कूलों में जा रही है, तब क्यों नियम नहीं बताते थे? अब तुमको सारे नियम दिख रहे हैं क्योंकि सत्ता का दुरुपयोग कर रहे हो तुम लोग। सीताजी हिजाब पहन अरे रहे बुर्का पहनने एक बाजू की बोलते कौन सा बेटियों को पढ़ाओ, दूसरी बाजू हिजाब के नाम पे बेटियों को कॉलेज में से उठवा रहे हो, स्कूलों में से बेटियों को उठवा रहे हो। यानी तालिबान भी स्कूल जाने से रोक रहे हैं और ये सत्ता में बैठे हुए लोग भी स्कूल से रोक रहे हैं। जो आपके हिस्से में आए, आपके हिसाब से जो हो वो सही है। वो आपके कॉन्स्टिट्यूशन खिलाफ का आप दुरुपयोग करते हो। आपको जो आर्टिकल 25 के तहत दिया गया अधिकार का नहीं, आप सत्ता का दुरुपयोग कर रहे हैं। अभी तक आपको क्यों हिजाब नहीं दिखा? इतने बरस हो गए, अभी तक हिजाब क्यों नहीं दिखा? क्यों अभी भी पिछले 5-10 साल से हिजाब दिख रहा है? क्योंकि आप सत्ता में बैठे हो। એમનો જવાબ સાંભળી લઈએ। हिंदू राष्ट्र बनाना है। નૂરજહાંજી, હવે આપણે એમનો જવાબ સાંભળી લઈએ। જી, આપનો જવાબ આપશો। જ્યોતિનાથજી, આપ કઈ કહી રહ્યા છો? હું એમ કહી રહ્યો છું કે હિન્દુ રાષ્ટ્રની વાત કરતા હોય તો અમે તો કોઈ દિવસ સોફ્ટ સિક્યુલરિઝમની વાત કરી છે। સોફ્ટ સિક્યુલરિઝમમાં હાર્ડ સિક્યુલરિઝમ તમે લોકો લાયા છો। તમે લોકો કડકાઈથી વાત કરો છો। કોઈ દિવસ હિન્દુ ધર્મમાં આ છું નહીં। હું ભણેલો છું, અભણ છું નહીં। મેં કોલેજો જોયેલી છે, વિદેશોમાં પણ કોલેજ જોઈ છે। મેં કોઈ દિવસ આ પ્રકારની વાતો ક્યાંય સાંભળી નથી। અને જે વસ્તુ શાસ્ત્રમાં નથી તે વસ્તુ ઉપજાવી કાઢી। 2016માં સૌથી પહેલી હિજાબની આ જ કોલેજમાં મેટર બની હતી, ત્યારથી હાઈકોર્ટમાં મેટર ચાલતી હતી। કેમ એને અત્યારે 2022માં છૂટ આપવામાં આવી? કયા કારણોસર? કયા તમારા મારાફાડી ઇન્ટરેસ્ટથી ફરી એને તીવ્રતા આપવામાં આવી? આ આની પાછળના ગણિતો બહુ વિચિત્ર છે। સમાજની અંદર પછી દેવબંધ હોય, આ લોકો હોય, અલગ અલગ ગુટબંધો છે અને એક અલગ વ્યવસ્થા ઊભી કરવા માંગે છે। અને મુસ્લિમો એટલે હું ક્લિયર કટ કહું કે લઘુમતી સમાજ જે રીતે પ્રક્રિયા કરી રહી છે, આર્ટિકલ 25 હેઠળ એવું નથી કીધું કે તમારે ટ્રેનમાં, રોડ પર ગમે ત્યાં તમને નમાઝ પડવાનો અધિકાર છે, છતાં પડે છે, કોઈ રોકતું નથી। આ દુરુપયોગ છે। તમને આપેલા હકોનો દુરુપયોગ કરો છો। સંવિધાનની વાત કરતા છો, સંવિધાનના પાકા પાયા અમલ કરો। एक बच्ची कॉलेज जा रही है तो उसका नियम उसके ऊपर एक्शन वहाँ का तंत्र लेता, ना ही वो गुंडे आके वहाँ पे आरएसएस के गुंडे नारेबाजी नहीं, करके नहीं, उस लड़की नहीं, पे हल्ला बोलते यहाँ हैं। आपको रोकना हाँ, चाहूंगी। वो नहीं, तंत्र नहीं, वहाँ नहीं। का रखता स्कूल है। की वो टीचर तंत्र ने उसका स्कूल की उठा- टीचर ने उतारता, उनको बोला बाहर के था। गुंडे आके नहीं, नहीं, नहीं। भगवा पहन के जय श्री राम के नारे वो लगाने उसके लगे। बाद आए। अगर लड़कियों कोई ने लड़की पहले पहनती दंगा है तो किया। उसको वहाँ आपको पे शायद स्कूल की वो टीचर न्यूज ने देखनी ना बोला है। चाहिए थी। स्कूल उसका नूरजहां जी, यूनिफॉर्म आपको वो वो न्यूज बाहर देखनी चाहिए बाहर से थी। आने पहले वाले उन गुंडे नहीं लड़कियों रोकेंगे। ने दंगा किया था, उसके बाद सामने लोग आए थे, उनको टीचर ने सिर्फ उतना बोला था कि बेटा आपने हिजाब पहना है, ये निकाल दो, यूनिफॉर्म में ये नहीं आता। अरे उसके बाद आप क्लास में आ जाओ। उन लड़कियों ने पहला विरोध किया था, और आके उसके नारेबाजी बाद कर रहे सामने हैं। कोई अन्य धर्म मैं का खुद हिजाब नहीं लड़का आया पहनती। था। नहीं, मैं खुद भी हिजाब नहीं पहनती। हिजाब पहनना ना पहनना वो लड़की की चॉइस है। बंधारण के हिसाब से वो महिला तय करेगी। वो बिकिनी पहनती है, साड़ी पहनती है, हिजाब पहनती है, बुर्का पहनती है, क्या घूंघट डालती है, बंधारण के हिसाब से वो लड़की तय करेगी। कोई गुंडे आके तय नहीं करेंगे। या तो वो तंत्र जहाँ पे वो स्कूल में जाके लोग तय करेंगे कि वो क्या पहनेंगे। बिकिनी पहन के बाहर के लोग तय नहीं ना ही करेंगे। साड़ी, ना ही बाहर के घूंघट लोग लेके आ तय नहीं सकते। करेंगे। स्कूल જી, वाले જી, तय જી. करेंगे। મુફ્તીભાઈ પાસેથી હું જવાબ લઈશ। મુફ્તીભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે આગે જી જી આપે મુફ્તીભાઈ જે રીતે આપ અગાઉ ઉદાહરણ આપી રહ્યા હતા, પણ મારી પાસે સમયનો અભાવ છે એટલે હું એ નહીં લઈ શકું। ટૂંકમાં જવાબ આપશો કે જે રીતે કહી શકાય કે આ સમગ્ર ઘટનાક્રમ છે, હવે આને ધર્મ સાથે કે અમારા ધર્મ પર જ અત્યાચાર થઈ રહ્યો છે એવું વિચારવું કેટલું યોગ્ય? આપ શાળાની વિદ્યાર્થીની તરીકે પણ એના મુદ્દે વિચારી શકો કે એની બાજુમાં अन्य હિન્દુ હોય કે શીખ હોય કે ઈસાઈ હોય એ વિદ્યાર્થીની પણ એની બાજુમાં ભણવા બેસે છે। આપણે તો આપણે લોજિક પર આવી જાવ। આપણા સમાજમાં એટલા રેપ થાય છે કે કોઈ દિવસ હિજાબવાળી પડદાવાળી ઓરત રેપ થયો છે। આપણે રેપને સમાજમાં ખતમ કરવું હોય, દરેક મઝહબને પોતાની, દરેક મઝહબવાળો પોતાની ઓરતને છુપાવીને ઘૂંઘટ પડદો જે પહેલા જમાનામાં થતો હતો, સીતાજીને કહ્યું છે, લક્ષ્મણજી કહે છે, મહાભારતના બી મારા પાસે પ્રૂફ છે, રામાયણના બી પ્રૂફ છે। તો આપણે એ પડદાને લાવીશું જે આપણી અંદરની જે ખ્વાહિશાત છે, જે આપણો અંદરનો જે શેતાન છે એ પડદા વગરની ઓરતે જોઈને જાગે છે, એ કંટ્રોલમાં આવશે। હિજાબ તો દરેક વસ્તુમાં હોય જ છે। આઈસ્ક્રીમને આપણે આઈસ્ક્રીમ ઉપર કવરો છે, હિજાબ છે, ચોકલેટમાં કવરો છે, હિજાબ છે। વગર આપણે મોબાઈલ ખરીદીએ છીએ તો સૌથી પહેલા આપણે કવર લગાવીએ છીએ। તો હિજાબથી દરેક સ્ત્રીની હિફાજત છે। આપણા સમાજમાંથી બળાત્કાર, રેપ આ બધીઓ ખલાસ થશે।
આપણે ગલત તાલુકા છે, હિન્દુ અલગ મુસલમાનમાં મુફ્તીજી, હિજાબ પહેરેલી દીકરી સાથે પણ બળાત્કાર તો થાય જ છે. મોટું કારણ એક દિવસથી આપણે પડદો અને હિજાબ કરતા નથી. પેલા જમાનામાં જો સીતાજી હિજાબ પહેરેલું છે. બળાત્કારને રોકવા માટે હિજાબની જરૂર નહીં, માનસિકતાને બદલવાની જરૂર છે. જી, હું મારી મતલબની વાત નથી કરતો. આપણે સીતાજીનું તમને ઉદાહરણ આપું કે સીતાજી દોડીમાં ઉતરીને જયારે તો સીતાજી પડદા વગર પોતાની ઝૂકી જે જઈ રહી હતી, એ પોતાને છુપાવવાનો પ્રયત્ન કરતી હતી. લક્ષ્મણની જે તારીફ કરવામાં આવી, સૌથી મોટી વાત એ છે 14 વર્ષ વનવાસમાં લક્ષ્મણજી ક્યારે પણ સીતાજીને જોયા ન હતા, ખાલી ચરણો જોયા હતા. આ વસ્તુ તમારા તો એવું કોને કીધું કે હિજાબ પહેર્યો છે તો એ દીકરીની સામે કોઈ નહીં જોવે? હિજાબ પહેરેલી દીકરી શાળાએ જશે તો કોઈ દીકરો એની કોઈ છોકરાની સામે નહીં જોવે, એની ખાતરી શું છે? આ વાત તદ્દન હું आपने पूछा नूरजहां की बच्ची से लेके हाँ, मैं वही बोल रही हूँ तो फिर उसमें हिजाब कहाँ से आया? मर्दों की मानसिकता यहाँ है, मानसिकता बदलने की और जरूरत है. नूरजहां जी, हिजाब एक मेरा सवाल ये भी है. नहीं पहनना चाहती तो નૂરજહાં જી, મારો સવાલ એ પણ છે કે જે રીતે મુફ્તીજીએ કીધું કે પડદામાં રાખવામાં આવે છે, આપ એ વાત સાથે સહમત છો કે આજની વિદ્યાર્થીની છે શાળાએ જાય છે અને પડદામાં રાખવી અનિવાર્ય છે? ऐसा नहीं है, ऐसा नहीं है. मानसिकता है बुरखे वाले. वो 4 साल की बच्ची थोड़ी ना हिजाब पहनती है, उस पर भी बलात्कार होता है. 90 साल की बूढ़ी औरत पे भी बलात्कार होता है. मगर हिजाब एक कुरान में लिखा हुआ मुद्दा है, तो जो महिलाओं को पहना है तो वो अपनी એક મારો સીધો સવાલ છે, એનો ટૂંકમાં જવાબ આપશો કે જો પરંપરાઓ છે એ અન્ય ધર્મો છે એમાં પણ હતી, એને ક્યાંક બદલી શિક્ષણમાં આગળ આવવા માટે, દીકરીઓને આગળ લાવવા માટે, તો આપ ન બદલી શકો? એ દીકરીને શાળાએ જવા દેવું છે, શાળાનો રૂલ્સ છે કે ના યુનિફોર્મ સિવાય બીજું એક્સ્ટ્રા કઈ નહીં પહેરી શકાય, તો એ દીકરીને શાળામાં જવું હોય તો હિજાબ પહેર્યા વગર જશે તો ફરક શું પડશે? कोई माँ बाप जुनवाड़ी हैं और वो चाहते हैं कि हमारी बच्ची हिजाब पहन के जाए और नहीं पहनती तो हम इसको नहीं पढ़ाएंगे. मुश्किल से मुस्लिम महिलाएं पढ़ते हुई है. अभी तो पहले तो मुस्लिम महिलाओं को पढ़ना ही नहीं देते थे. आपको भी पता होगा कि बहुत साल पहले मेरे खानदान में तो कोई लड़कियां पढ़ती नहीं थी, स्कूल ही नहीं जाने देते थे. मगर जब मुस्लिम लड़कियों ने अभी पढ़ना शुरू किया है और हिजाब का मसला आता है तो वो तंत्र को भी थोड़ा ध्यान देने की जरूरत है कि अगर किसी बच्चे की पढ़ाई रुक रही है तो वहाँ पे थोड़ी बांधछोड़ होनी चाहिए. वो सारे धर्म के लोग उसमें आने चाहिए कि चलो भाई वो थोड़ा सी ढक लेती है तो क्या चला जाता है. नूरजहां जी, वो मानसिकता भी तो चेंज होनी चाहिए ना, कि ऐसा नहीं होता कि वो हिजाब पहनेगी तभी वो पढ़ पाएगी. एकला गामમાં अगर राजकोट में वो घूंघट डालते जाओ तो तभी पढ़ाएंगे. ऐसे तो नहीं होता. ऐसे तो फिर हर कोई शुरू हो जाएगा, फिर तो कोई यूनिफॉर्म जैसा रहेगा ही स्कूल. नहीं, इसको राजकीय स्वरूप मत दो. अगर वो हिजाब का मुद्दा है तो वो स्कूल वाले तय करेंगे ना कि वो बच्ची वो स्कूल में पढ़ेगी कि नहीं पढ़ेगी. इसको राजकीय स्वरूप दे के पूरे मुद्दे को मतलब સોનલબેનનું પણ એ જ કહેવું છે કે આને રાજકારણ का મુદ્દો ન मुद्दा है, બનાવવો જોઈએ. बेरोजगारी का मुद्दा है, बहुत सारे मुद्दे हैं, वो मुद्दों पे चर्चा होनी चाहिए. हिजाब को लेके इतनी बड़ी જી चर्चा જી, करने का मतलब આપ नहीं है. ચારેને અટકાવવા માંગી, સમયનો અભાવ છે. આપ ચારે અમારી સાથે ચર્ચામાં જોડાયા, સહભાગી થયા તે બદલ આભાર. હિજાબને હાઈકોર્ટે નનૈયો આપ્યો છે, જેને લઈને આપણે ચર્ચા કરી કે જેમાં ઘણા અલગ અલગ મંતવ્યો જોવા મળ્યા. ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું કે માંડ દીકરીઓ શાળાએ જાય છે તો હિજાબના બાબતે એમનું ભણતર કેમ રોકવું. ક્યાંક બીજો સવાલ એ પણ થયો કે જે લોકો એમને રોકી રહ્યા છે એમની માનસિકતા બદલવી પણ એટલી જ જરૂરી છે. ક્યાંક એ પણ સવાલ થાય છે કે દીકરીઓ હિજાબ નહીં પહેરે તો ભણી શકશે, કે હિજાબ પહેરીને શાળાએ જવું એ ફરજિયાત પણ નથી. હવે હિજાબને લઈને ક્યાંક રાજનીતિ પણ શરૂ થઈ જશે આપણા દેશમાં, હિન્દુ મુસલમાનને લઈને પણ ચર્ચા શરૂ થઈ જશે, પરંતુ શિક્ષણની જે વાત છે કે જે દીકરીઓને ભણાવવાની વાત છે એ કદાચ ત્યાં ને ત્યાં રહી જશે. અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.